જેતલપુર ધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનો 200 વર્ષનો ભવ્ય ઇતિહાસ ઉજવાશે. ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામોમાં જેનું નામ અગ્રેસર છે તેવા શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ ખાતે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે સ્થાપેલા 9 મંદિરો પૈકીના 5મા ક્રમના આ મંદિરમાં શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ, મહાવિષ્ણુ યાગ, ભવ્ય નગર યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. દેશ વિદેશથી હજારો હરિભક્તો આ 200 વર્ષના ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા ઉમટી રહ્યા છે. ભક્તો માટે ભોજન, ઉતારા અને પાર્કિંગની સુંદર વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે 9 મંદિરો નિર્માણ કર્યા તેમાંના 5મા જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી વિક્રમ સંવત 2082 ફાગણવદ આઠમ તારીખ 11/3/2026ના શુભ મંગળ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5/3/2026 થી તારીખ 11/3/2026 સુધી ધામધૂમથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આરએસએસના ક્ષેત્રીય પ્રચારક ચિંતનભાઈ પરીખ, ક્ષેત્રીય પ્રચારક રમેશભાઈ બાપા, ગુજરાત સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.